હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આપણા નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. જે સવાલ છે દ્વિપરમાણુ અણુનું ભ્રમણચિત્ર દોરી સમજાવો. રિજિડ રોટેટર મોડેલ ઓફ ડાયએટોમિક મોલેક્યુલ. જે આપણે આગળના સવાલમાં પણ પાર્શિયલી જોઈ લીધું હતું, પણ હવે થોડું સરખી રીતે એમાં જોઈએ તો માનો કે ડાયએટોમિક મોલેક્યુલ છે એટલે તેમાં 2 પરમાણુ આવેલા છે, બરોબર. હવે M1 માનો કે એક છે M1 અને બીજું છે M2, એટલે કે એકનું દળ છે M1 છે અને બીજાનું દળ છે M2 છે. હવે બંનેનું ગુરુત્વ કેન્દ્ર સેન્ટર ઓફ ગ્રેવિટી, આપણે આગળના સવાલમાં જોયું હતું વોટ ઇઝ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો બંનેનું અંતર ગુરુત્વ કેન્દ્રથી M1 દળ ધરાવતા પરમાણુનું અંતર માનો કે R1 છે અને M2 દળ ધરાવતા પરમાણુનું અંતર ગુરુત્વ કેન્દ્રથી R2 છે. તેથી ટોટલ ડિસ્ટન્સ આપણે માનો કે R તરીકે દર્શાવીએ. હવે આમાં જ તે પરિભ્રમણ કરતા છે, ભ્રમણ કરતા છે, બરોબર. તો આ મોડલ થયું આપણું ડાયએટોમિક મોલેક્યુલ્સ, દ્વિપરમાણુ અણુનું ચિત્ર છે કે જેમાં એકનું દળ M1 છે, એકનું M2 છે, એકનું અંતર ગુરુત્વ કેન્દ્રથી R1 છે, બીજાનું R2 છે, ટોટલ R જેટલું છે. હવે આપણે આગળ વાંચતા જઈને સમજતા જઈએ. દ્વિપરમાણુ કે અણુનું ભ્રમણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. હવે માનો કે 2 પરમાણુઓનું દળ અનુક્રમે M1 અને M2 છે અને અંતર ગુરુત્વ કેન્દ્રથી સેન્ટર ઓફ ગ્રેવિટીથી એનું અંતર R1 અને R2 છે, અનુક્રમે પરમાણુ 1 અને પરમાણુ 2 માટે. તેથી ટોટલ R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 થશે, જે તેની બંધ લંબાઈ જેટલું જ હોવું જોઈએ, હશે જ, બરોબર. નેક્સ્ટ આપણે આગળ વધીએ કે અણુની જડત્વની ચાક માત્રા. આપણે જોયું હતું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર. ઓકે, એટલે જે મ્યુ છે તે દળ રિલેટેડ છે, બરોબર. જડત્વની જે ચાક માત્રા છે એમાં આર મ્યુ છે એ ડાયએટોમિક માટે મ્યુ વપરાય છે. જો સિંગલ એટોમિક હોત તો શું હોત, મોનો એટોમિક હોત તો ખાલી MR સ્ક્વેર જ હોત જડત્વની ચાક માત્રા, પણ અત્યારે મ્યુ છે, બરોબર. એટલે આ જે છે મ્યુ એ શું છે, રિડ્યુસ્ડ માસ છે. હવે એ છે M1 M2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2, જ્યાં અહીંયા R નહીં આવે, મ્યુ આવશે. R જે છે એ શું છે, બંધ લંબાઈ છે. હવે તરંગ યંત્ર શાસ્ત્ર પ્રમાણે દ્વિપરમાણુ અણુને જો સ્થૂળ ભ્રમિક ગણવામાં આવે તો તેની શક્તિ EJ શું છે, તેની ભ્રમણ શક્તિ છે, રોટેશનલ એનર્જી છે, બરાબર. તો એ EJ ભ્રમણ શક્તિ સપાટી નીચે પ્રમાણે દર્શાવી શકાય, જે નો આવે. તો EJ ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર I ઇન્ટુ J ઇન્ટુ ધી બ્રેકેટ J પ્લસ 1. હવે અહીંયા જે J છે એ શું છે, એ ક્વોન્ટમ નંબર છે. આ સૂત્ર આપણે આગળ જોવાના છીએ કે કઈ રીતે આ સૂત્ર મળે છે ભ્રમણ શક્તિ સપાટીનું. તો આ જે આપણને સૂત્ર અત્યારે આપ્યું છે એ ખાલી યાદ રાખવાનું છે, આગળ આપણે તેની તારવણી પણ આવશે. તો એમાં જે છે એ ક્વોન્ટમ નંબર છે કે તે કોઈ પણ નંબર હોઈ શકે છે 1 2 3 4 0 થી લઈને, અને h સ્ક્વેર છે એ પ્લાન્ક અચળાંક છે, I જે છે એ
જડત્વની ચાક માત્રા છે, ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આ આપણો સવાલ થયો કે દ્વિપરમાણુ અણુનું ભ્રમણ ચિત્ર દોરી સમજાવો. એનું ભ્રમણ ચિત્ર છે અને તેને આપણે એક્સપ્લેન કર્યું છે થોડું ઘણું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે આ સૂત્રની આપણે તારવણી કરવાની છે કે આ સૂત્ર કઈ રીતે આવ્યું ને શું કામ મળ્યું. બરાબર, આગળ વધીએ. પણ એ પહેલાં આપણે એક સવાલ છે, સંવરણના નિયમ અને કયા કયા નિયમ છે એ જોવાના છે, અથવા તો પસંદગીના નિયમો, સિલેક્શન રૂલ્સ જેને કહેવાય છે એ આપણે જોઈએ. તો બે જ રૂલ્સ છે, સાવ ઇઝી છે. તો ખૂબ જ ઇઝી છે, આપણે તેને જોઈએ એક પછી એક. બે જ નિયમ છે સંવર્ણનના, પસંદગીના બે જ નિયમ છે, સિલેક્શન રૂલ્સ. તો આપણે વાંચતા જઈએ ને સમજતા જઈએ. ભ્રમણ શક્તિને લીધે શોષણ પટ્ટો ત્યારે જ મળે છે. શોષણ પટ્ટો એટલે કે આપણું વર્ણપટ, બરાબર, ત્યારે જ મળે છે કે જ્યારે નીચેની જરૂરિયાતો સંતોષે. એટલે કે જે આ પસંદગીના નિયમો જે છે એ જ્યાં સુધી ન પૂરા થતા હોય ત્યાં સુધી આપણને વર્ણપટ મળશે નહીં. આ જરૂરિયાતોને પસંદગીના નિયમો અથવા સંવર્ણના નિયમો કહેવાય છે, સિલેક્શન રૂલ્સ કહેવાય છે. તો ફર્સ્ટ રૂલ છે કે જો અણુ કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતો હોય, ફર્સ્ટ તેની રિક્વાયરમેન્ટ શું છે કે અણુમાં પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ હોવી જોઈએ, કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા હોવી જોઈએ. એની ચાક માત્રાનું મૂલ્ય 0 ન હોવું જોઈએ. જો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થતું હોય છે તો આપણને રોટેશનલ સ્પેક્ટ્રા નહીં મળે, બરાબર. બટ જો મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે તે કાયમી ડાયપોલ મોમેન્ટ, કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા, પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તો આપણને રોટેશનલ સ્પેક્ટ્રા મળશે. આ પહેલો નિયમ છે કે તેમાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોવી જોઈએ જ. જો અણુ કાયમી દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતો હોય તથા તેની વિકિરણ સાથેની આંતર પ્રક્રિયા દરમિયાન દ્વિધ્રુવીય ચાક માત્રા બદલાતી હોય તો જ વિકિરણોમાંથી શક્તિનું શોષણ થાય છે, અને શોષણ થાય એટલે શોષણ વર્ણપટ મળશે આપણને. તો હવે બીજો નિયમ તરફ આપણે આગળ વધીએ કે બીજા નિયમમાં શું છે કે જ્યારે અણુનું સંક્રમણ થાય ત્યારે એક જ સપાટી જેટલું મર્યાદિત હોય છે. એટલે કે કોઈ એક શક્તિ સપાટી છે, બરોબર, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એવી રીતે શક્તિ સ્તર છે, ભ્રમણ શક્તિ સ્તર છે. તેને J થી સિમ્બોલાઇઝ કરાય કે J1, J2, J3, બરોબર. તો હવે ડેલ્ટા J is equal to plus or minus 1 or 0. હવે એટલે જો અણુ J2 શક્તિ સપાટી સ્તરમાં હોય તો તેનું સંક્રમણ J3 અથવા J1 માં જ થાય છે. એટલે માનો કે કોઈ શક્તિ સપાટી પર છે તો હવે તેનું સંક્રમણ કાં તો J3 માં થશે અથવા તો J1 માં થશે. એટલે કે ડેલ્ટા J is equal to plus or minus 1. જો આ વસ્તુ સંતોષાય તો જ આપણને વર્ણપટ મળશે, એ સિવાય વર્ણપટ મળશે નહીં. તો બે નિયમ થઈ ગયા. પહેલો નિયમ થયો એ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું છે, મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ ડેલ્ટા J ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ઓર 0. તો ત્યારે જ આપણને
શોષણ વર્ણપટ મળશે. તો આ થયા આપણા પસંદગીના નિયમો, સંવર્ણનના નિયમો, અથવા તો તેને સિલેક્શન રૂલ પણ કહેવાય છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે છે ભ્રમણ શક્તિ સપાટીનું સૂત્ર આપણે તારવવાનું છે. ભ્રમણ શક્તિ સપાટી માટેના સૂત્ર તારવો. આપણે જે આગળ જે સૂત્ર જોયું, કયું જોયું છે? સોરી, આવડવા. આ આપણે સૂત્ર જોવાનું છે કે કઈ રીતે આવ્યું. બરોબર. તો આ મોડેલ છે ડાયએટોમિક મોલેક્યુલનું. ડાયએટોમિક મોલેક્યુલનું મોડેલ આપણે જોયું હતું, જેની સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર સી અહીંયા પર છે. હવે અહીંયાથી M1 દળ ધરાવતા પરમાણુનું અંતર છે R1 અને M2 દળ ધરાવતા પરમાણુનું અંતર છે R2 અને ટોટલ આપણે R0 તરીકે દર્શાવીએ. બરોબર. તો હવે આપણે આગળ જોતા જઈને જેની તારવણી આપણે કરશું ધીમે ધીમે. તો સૌથી પહેલા માનો કે આ રીતે છે, R1 R2 M1 M2 એ બી બંને પરમાણુઓ છે અને બંને વચ્ચેનું અંતર R આપણે રાખ્યું. બરોબર. તો હવે જો M2 ઇઝ ગ્રેટર ધેન M1 હોય, એક્ઝામ્પલ તરીકે HF છે, તો અહીંયા માનો કે H હોય હાઇડ્રોજન અને અહીંયા છે ફ્લોરિન. તો M2 નું દળ વધારે છે ને H નું ઓછું છે, F નું ફ્લોરિનનું દળ વધારે હોય છે. તો ત્યારે કેસમાં શું થશે કે ગુરુત્વ કેન્દ્ર કઈ તરફ શિફ્ટ થશે? થોડું M1 તરફ, H તરફ શિફ્ટ થશે. જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તે તો R2 એની વધારે છે. સોરી, આ જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તે M2 તરફ શિફ્ટ થશે. એટલે કે તેનું જે R2 છે એ ઓછું થશે અને R1 વધી જશે અને M1 ઓછું છે જ્યારે M2 વધારે છે. તો ઓવરઓલ શું થશે કે જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ પોઈન્ટ પર M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2 થશે. કોઈ પણ સેન્ટર ઓફ ગ્રેવિટી છે ત્યાં આગળ શું થશે? M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. કેમ કે જેનું દળ વધારે છે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટીથી અંતર ઓછું હોય છે અને જેનું દળ ઓછું હોય છે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટીથી અંતર વધારે છે. એટલે ઓવરઓલ થશે M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. હવે આપણે જાણીએ છીએ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડત્વની ચાક માત્રા I, જ્યારે મોલેક્યુલ રોટેટ થતો હોય ત્યારે I નું મૂલ્ય શું છે? mr સ્ક્વેર. I આપણને ખ્યાલ છે કે I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર છે. તો હવે જ્યારે ડાયએટોમિક મોલેક્યુલની વાત કરીએ, એક કરતાં વધારે હોય ત્યારે M1 અને R1 આવશે અને તે ટોટલ એના સરવાળા જેટલું થશે. તો જ્યારે ડાયએટોમિક મોલેક્યુલની વાત કરીએ ત્યારે M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર. આ છે આપણું સમીકરણ નંબર 2. આગળ જોયું તે આ સમીકરણ નંબર 1 છે. હવે ટોટલ R જે છે ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. આ આપણને ખ્યાલ છે કે ટોટલ જે અંતર થશે એ કેટલું છે? R1 અને R2 ના સરવાળા જેટલું. તો R1 શું થશે? R1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R2 અને R2 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R1. આ વસ્તુ સિમ્પલ છે. તો એને A અને B આપીએ સમીકરણ. હવે આ જે A અને B ની વેલ્યુ છે એ સમીકરણ નંબર 1 માં મૂકવાની છે. એક કયું છે આપણું સમીકરણ નંબર? આ છે. હવે આમાં R1 ની અને R2 ની કિંમત આપણે મૂકીએ તો શું થશે? સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જશું. તો પહેલા એની કિંમત આપણે જે છે R1 ની એ અહીંયા મૂકશું અને પછી R2 માટેની મૂકશું. બરોબર. તો M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2. તો M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2 ની જગ્યાએ શું મૂકશું? R માઇનસ R1.
અને એ જ રીતે m2r2 ઇઝ ઇક્વલ ટુ m1r1, r1 ની જગ્યાએ શું મૂકશું? r માઇનસ r2. તો m1r1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? m2r અને m2 માઇનસ m2r1 આ રીતે મળશે. એ જ રીતે હવે આપણે આને સોલ્વ કરીએ તો m2r ઇઝ ઇક્વલ ટુ m1r1, પછી આ જે નેગેટિવ છે એ આ બાજુ જઈને પોઝિટિવ થઈ જશે, m2r1 થઈ જશે. હવે આમાંથી કોમન શું નીકળશે? r1 કોમન નીકળી જશે, તો શું વધ્યું? m1 પ્લસ m2 ઇન્ટુ બ્રેકેટ અને r1. તો હવે આ જે r છે, r1 છે, એને આપણે મેઇન રાખીએ તો શું આપણને સૂત્ર મળશે? m2r ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. આ જે આપણું સમીકરણ નંબર 4 છે. હવે આ જ રીતે જો અહીંયા આપણે લીધું m1r1 વાળું સૂત્ર, તો એ જ રીતે આપણે જ્યારે r2 માટે ફાઇન્ડ કરીએ તો r2 માટે આપણને શું ફાઇન્ડ થશે? અહીંયા આવશે m1 પછી r ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. આ રીતે આપણને મળશે r2 માટેનું સૂત્ર. બરોબર, જો સેમ છે જેમ આપણે r1 માટે મેળવ્યું એમ જ r2 માટે મળશે. તો એ આપણું સમીકરણ નંબર 5 છે. હવે આ 4 અને 5 માં જે આપણને r1 અને r2 ની વેલ્યુ મળી, એ r1 અને r2 ની વેલ્યુ આપણે સમીકરણ નંબર 2 માં મૂકશું. આ સમીકરણમાં આપણે r1 સ્ક્વેર અને r2 સ્ક્વેર જ્યાં છે ત્યાં આ કિંમતો મૂકીએ તો કેવું મળશે? તો I ઇઝ ઇક્વલ ટુ m1 અંડર બ્રેકેટ m2r અપોન m1 પ્લસ m2 નું હોલ સ્ક્વેર. એ જ રીતે આ મળશે. હવે આપણે આ આખા સમીકરણને જ્યારે સોલ્વ કરશું ત્યારે લાસ્ટમાં આપણને આ રીતે સમીકરણ મળવાનું છે, m1 m2 અપોન m1 પ્લસ m2 r સ્ક્વેર, જ્યાં m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ છે. મ્યુ લઈએ છીએ. આપણે આગળ જોયું હતું કે I ઇઝ ઇક્વલ ટુ મ્યુ r સ્ક્વેર. તો એનો જે મ્યુ છે એ આપણને શું મળ્યું અત્યારે? m1 m2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2, જે શું છે? રિડ્યુસ્ડ માસ છે. તો આ રીતે આપણને જડત્વની ચાક માત્રા મળી ગઈ છે. ઓકે, હવે જડત્વની જે ચાક માત્રા મળી એના ઉપરથી આપણે આગળ વધીએ કે એંગ્યુલર મોમેન્ટ ઓફ રોટેશનલ મોલેક્યુલ ઇઝ L ઇઝ ઇક્વલ ટુ શું છે? I ઓમેગા. જે આપણે આગળ જોયું હતું એંગ્યુલર વેલોસિટી માટે ઓમેગા શું છે? એંગ્યુલર વેલોસિટી છે. હવે એંગ્યુલર મોમેન્ટમ માટે જે છે L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા, જે આપણે લિનિયર મોમેન્ટમ માટે P ઇઝ ઇક્વલ ટુ mv છે એ રીતે. બરોબર. હવે એંગ્યુલર મોમેન્ટમ ઓફ અ મોલેક્યુલ ઇઝ ક્વોન્ટાઇઝ્ડ એન્ડ ઇઝ રિપ્રેઝેન્ટેડ એઝ. હવે આ જ સમીકરણને જ્યારે ક્વોન્ટાઇઝ કરીએ તો આપણને કંઈક આવું સમીકરણ મળે છે. હવે આ કઈ રીતે આવ્યું છે એ બહુ તમારા સિલેબસમાં નથી, આપણે ખાલી માત્ર સમજવાનું છે. હવે એને ક્વોન્ટાઇઝ કરેલું સમીકરણ જે છે એ આ છે, જ્યાં જે શું છે? ક્વોન્ટમ નંબર છે, h પ્લાન્ક અચળાંક છે અને પાઈ છે. ક્વોન્ટમ નંબર 0 થી લઈને કોઈ પણ હોઈ શકે છે, 1 2 3 4 એની વખતે. હવે જે છે એને શું કહેવાય છે? રોટેશનલ ક્વોન્ટમ નંબર. હવે આપણને ખબર છે કે ટોટલ એનર્જી માટેનું સૂત્ર શું છે? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું છે? કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. હવે કાઇનેટિક એનર્જી કેવી છે? રોટેશનમાં છે, રોટેશનલ છે, એટલે તેની જગ્યાએ આપણે કાઇનેટિક એનર્જી જો લિનિયર હોય તો શું લખીએ છીએ? 1/mv².
તો હવે આપણી મોમેન્ટ કેવી છે? રોટેશનલ છે. તો એની જગ્યાએ શું આવશે? 1/2 I ઓમેગા સ્ક્વેર. અને પોટેન્શિયલ એનર્જી કેવી થશે? 0 થશે, કારણ કે ડ્યુ ટુ ફ્રી રોટેશન. અણુ સ્થિર નથી, તે રોટેશન કરતો રહે છે, બરોબર. તેથી તે પોટેન્શિયલ એનર્જી જે છે તે કેવી થઈ જશે? શૂન્ય છે, ફ્રી એનર્જીમાં છે. તો હવે આજે એનર્જી ઓફ રોટેટિંગ મોલેક્યુલ જે છે ઇઝ ઇક્વલ ટુ શું થયું? 1/2 I ઓમેગા સ્ક્વેર. બંને આ સમીકરણને I વડે ગુણતા અને ભાગતા તો શું થશે? I સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય 2I. આ રીતે લખી શકીએ. હવે I સ્ક્વેર ઓમેગા સ્ક્વેર શું છે? એની જગ્યાએ આપણે L સ્ક્વેર લખી શકીએ, કારણ કે L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા છે. તો આની જગ્યાએ આપણે L સ્ક્વેર રાખીએ તો શું થઈ ગયું સમીકરણ? E રોટેશનલ ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર બાય 2I. L સ્ક્વેર અપોન 2I જેટલું થશે. અને હવે આપણને ખબર છે કે L શું છે? અંડર રૂટ J ઇન્ટુ J પ્લસ 1 H અપોન 2π. તો L સ્ક્વેર છે તો એ અંડર રૂટ જે છે એ નીકળી અને J ઇન્ટુ J પ્લસ 1 ડિવાઇડેડ બાય 2I ઇન્ટુ H ઇન્ટુ ધી બ્રેકેટ H અપોન 2π હોલ સ્ક્વેર. તો આ રીતે એક સૂત્ર મળે છે. આપણે હવે આગળ વધીએ તો E રોટેશનલ. હવે આને આપણે છૂટું પાડીએ તો શું મળશે આપણને? H સ્ક્વેર અપોન 8π સ્ક્વેર I ઇન્ટુ J ઇન્ટુ ધી બ્રેકેટ J પ્લસ 1. આ જે સૂત્ર છે એ આપણે આગળ જોયું કે રોટેશનલ એનર્જી માટેનું સૂત્ર છે, બરોબર. અને આનો એકમ કેવો હોય છે? જૂલમાં હોય છે. આનો એકમ કેવો મળે છે આપણને? જૂલમાં મળે છે. હવે એનર્જી કેન બી ઓલ્સો બી રિપ્રેઝેન્ટેડ એઝ સેન્ટીમીટર ઇનવર્સ. હવે સેન્ટીમીટર ઇનવર્સ કરવા માટે જૂલ જે છે, બરોબર, એને આપણે HC થી ડિવાઈડ કરવા પડશે. જૂલને જ્યારે આપણે સેન્ટીમીટર ઇનવર્સમાં ફેરવવું હોય ત્યારે તેને શું કરવામાં આવે છે? આવૃત્તિના સંદર્ભમાં લેવામાં આવે છે. તો આવૃત્તિના સંદર્ભમાં કઈ રીતે લઈ શકીએ આપણે? કે EJ ડિવાઇડેડ બાય HC કરવું પડશે આપણે, બરોબર. HC કરવું પડશે. તો આખા જે આ સૂત્ર છે એમાં ડિવાઇડેડ બાય HC કરીએ તો એક H સ્ક્વેર છે તો એક H જતો રહેશે અને નીચે C આવી જશે. તો જે સમીકરણ મળ્યું એ સેન્ટીમીટર ઇનવર્સના ફોર્મમાં આપણને મળશે, જેને EJ બારના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. હવે આખા સમીકરણમાં આ જે H અપોન 8 સ્ક્વેર પાઈ 8π સ્ક્વેર IC એ કોન્સ્ટન્ટ છે. તો તેને એક B વડે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. જે B ને શું કહેવામાં આવે છે? રોટેશનલ કોન્સ્ટન્ટ. તો એ રોટેશનલ કોન્સ્ટન્ટ તરીકે એને જો દર્શાવવામાં આવે તો આખું સૂત્ર કેવી રીતે બની જશે? EJ બાર ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ J ઇન્ટુ ધી બ્રેકેટ J પ્લસ 1. તો આ રીતે રોટેશનલ એનર્જી માટેનું સૂત્ર આપણે મેળવ્યું. હવે J ઇઝ ઇક્વલ ટુ રોટેશનલ ક્વોન્ટમ નંબર છે, તો તેને આપણે અલગ અલગ વેલ્યુ મૂકીને જોઈએ તો આપણને એનર્જી કઈ કઈ રીતે મળે છે તે ખબર પડશે. જો આપણે J ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીએ તો શું થશે? J ઇઝ ઇક્વલ ટુ 0, 0 પ્લસ 1 મીન્સ 1 ઇઝ ઇક્વલ ટુ એન્ડ 1 ઇન્ટુ 0 0. તો આપણને મળશે 0B. પછી જો આપણે J ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો 1 પ્લસ 1 2, 2 ઇન્ટુ 1 2 મીન્સ અહીંયા મળશે આપણને 2B. પછી
j ઇઝ ઇક્વલ ટુ જો 2 મૂકીએ તો 2 પ્લસ 1 3, 3 ઇન્ટુ 2 6b. પછી આપણે માનો કે j ઇઝ ઇક્વલ ટુ 3 મૂકીએ તો શું થશે? 3 ઇન્ટુ ધ બ્રેકેટ 3 પ્લસ 1b એટલે શું થશે? 3 પ્લસ 1 4, 4 ઇન્ટુ 3 12b. આવી રીતે આગળ શક્તિ સપાટી માટે એનર્જી લેવલ મળતા રહેશે. તો આ રીતે આપણે ભ્રમણ શક્તિ સપાટી માટે જરૂરી સૂત્ર મેળવ્યું. બરોબર. સૌપ્રથમ આપણે શું જોયું કે ડાયટોમિક મોલેક્યુલનું જે સ્ટ્રક્ચર છે એ પ્રમાણે R1 R2 ટોટલ લંબાઈ થશે R, સેન્ટર ઓફ ગ્રેવિટી થી R1 છે, R2 છે, એકનું દળ M1 છે, બીજાનું M2 છે. બરોબર. તો સેન્ટર ઓફ ગ્રેવિટી M1 R1 ઇઝ ઇક્વલ ટુ M2 R2 થશે અને તેની જડત્વની ચાક માત્રા કેવી થશે? ડાયટોમિક માટે M1 R1 સ્ક્વેર પ્લસ M2 R2 સ્ક્વેર. પછી આપણે R1 અને R2 ની વેલ્યુ ફાઇન્ડ કરી, R1 અને R2 ની વેલ્યુ ફાઇન્ડ કરીને પછી આપણે તેને સમીકરણ નંબર 2 માં મૂક્યું અને એ રીતે આપણે આગળ તારવતા ગયા તો આપણને એક સમીકરણ મળ્યું I ઇઝ ઇક્વલ ટુ M1 M2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 R સ્ક્વેર, જ્યાં M1 M2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ છે. મ્યુ જે આપણું શું થઈ જશે? રિડ્યુસ માસ થઈ જશે. પછી આપણે આગળ જોયું કે એંગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા અને તેને જ્યારે આપણે ક્વોન્ટાઇઝ કરીએ ત્યારે એનું મૂલ્ય શું થશે? √J ઇન્ટુ J પ્લસ 1 H અપોન 2π, જ્યાં J શું છે? આપણો રોટેશનલ ક્વોન્ટમ નંબર છે. અને ટોટલ એનર્જીની વાત કરીએ તો શું થાય છે? ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, અને પોટેન્શિયલ એનર્જી 0 થશે કારણ કે ડ્યુ ટુ ફ્રી રોટેશન, અને ફ્રી રોટેશન છે તેથી પોટેન્શિયલ એનર્જી એની 0 છે. અને કાઇનેટિક એનર્જી લિનિયર માટે હોત તો તે 1/2 mv² હોત, પણ અત્યારે શેના માટે છે? રોટેશનલ મૂવમેન્ટ માટે, એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર થશે. હવે તેને આપણે I વડે ગુણીએ અને ભાગીએ એટલે I સ્ક્વેર બાય ઓમેગા, I સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય I, અને I સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર થશે. અને L સ્ક્વેર શું છે? J ઇન્ટુ J પ્લસ 1 ઇન્ટુ H સ્ક્વેર અપોન 4π સ્ક્વેર થશે. અને તેને આપણે ફરીવાર નીચે સોલ્વ કરશું તો આપણને આપણું જે જરૂરી સૂત્ર મેળવવાનું હતું તે સૂત્ર મળી જશે, કે જેને ભ્રમણ શક્તિ સપાટી માટેનું સૂત્ર કહેવામાં આવે છે. આ સૂત્ર પરથી આપણે હવે તેને જૂલ પર છે અને તેને સેન્ટીમીટર ઇન્વર્સના ફોર્મમાં લાવવું હોય, આવૃત્તિમાં ફોર્મ, તો તેને HC વડે ભાગવું પડશે. અને HC વડે જો એને ભાગીએ તો આપણને કંઈક આવું સૂત્ર મળે છે, જે મળે છે સેન્ટીમીટરના ફોર્મમાં મળે છે. બરાબર. સેન્ટીમીટર ઇન્વર્સના ફોર્મમાં મળે છે. હવે આટલી વસ્તુ જે છે એમાં એ કોમન છે તો તેને આપણે B તરીકે દર્શાવીએ છીએ, જેને રોટેશનલ કોન્સ્ટન્ટ કહેવાય છે. અને તેથી આ સૂત્ર થોડું ઇઝી થઈ જાય છે. B ઇન્ટુ J ઇન્ટુ ધી બ્રેકેટ J પ્લસ 1, અને જેની અલગ અલગ વેલ્યુ માટે આપણને રોટેશનલ એનર્જીનું અલગ અલગ મૂલ્ય મળે છે, 0B, 2B, 6B, 12B એવી રીતે. તો આઈ હોપ કે આ સવાલ પણ તમે સમજે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ જ સમજવો જરૂરી છે આ ક્વેશ્ચન. આ રીતે હવે આપણે ખાલી 2 ટોપિક બાકી રહેશે આ યુનિટમાં. એક તો છે રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગિતા, અને બીજો સવાલ છે તે છે ભ્રમણ શક્તિ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, એની માટેનું આપણે સૂત્ર તારવાનું છે. અથવા તેને બીજી રીતે એમ પૂછાય કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2B0HJ પ્રાઇમ, એ જે સૂત્ર છે એ સાબિત કરવાનું છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બંને ટોપિક કવર કરશું, ઉપયોગિતા પ્લસ આ જે સૂત્ર તારવવાનું છે તે. અને એટલે આપણું યુનિટ જે છે સેકન્ડ A યુનિટ, 2A યુનિટ એ અહીંયા પૂરું થઈ જશે. આઈ હોપ કે તમે આ બધું નોટ ડાઉન કરતા ગયા હશો, એટલે તમને યાદ રહી જશે. અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. મારો નંબર 8866777093 છે. તો સ્ટુડન્ટ્સ, તમે
આઈ હોપ કે આ શીખી લીધું હશે. બાય.